સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં ભારે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન પોલીસ અને વિરોધ કરી રહેલા વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ડીસીપી આલોક કુમારના જણાવ્યા મુજબ આ વિરોધ પ્રદર્શન પાછળ ફ્રોડ કેસના મુખ્ય આરોપી કાળુ પૂશિયા અને તેની પત્ની રિંકલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જ્યારે વિરોધ કરી રહેલા બાળકો બસ એક જ માંગ કરી રહ્યા છે, અમારા કલ્પેશ સરને પાછા લાવો, નહીં તો અમારું ભણવાનું બંધ થઈ જશે। નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ શિક્ષણ મંત્રીના પોતાના મત વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા છે, જેના બાળકોએ આજે રસ્તા ઉપર આવી અને ખુલ્લી રીતે બાળકો અને વાલીઓએ શિક્ષણ મંત્રીનો વિરોધ કર્યો છે। શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા છે। રાજ્યના શિક્ષણ મંત્રીની જવાબદારી હોય કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી ચાલે, ભૌતિક સુવિધા સારી હોય, શિક્ષણ સારું મળે, બાળકોને શૈક્ષણિક જરૂરિયાતો અને શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળી રહે। પણ આ શિક્ષણ મંત્રીનો અને ભાજપની સરકારનો અહંકાર એટલા ઊંચા આસમાને ગયો છે કે રાજ્યની શિક્ષણની સમસ્યાઓને સુધારવાને બદલે અને એનું નિરાકરણ લાવવાને બદલે જે વાલીઓ, જે શિક્ષકો કંઈક સારું કામ કરતા હોય, શાળાના ભલાનું કામ કરતા હોય, એની સામે ખોટી ફરિયાદો કરાવી, ખોટી એફઆઈઆરો કરાવી, ખોટા કેસ કરવા અને પોલીસનું દમન વાપરી અને સચ્ચાઈનો, સત્યનો અવાજ દબાવવો। એક તરફ રાજ્યના શિક્ષણ વિભાગમાં અલગ અલગ વિભાગોમાં શિક્ષણ સમિતિમાં લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થાય છે। એજન્સીઓ અને સત્તાધીશો મળી અને કરોડો રૂપિયાનો માલ કમાય છે। એ બાબતે એક વિપક્ષ તરીકે અમે શિક્ષણ સમિતિની અંદર અને શિક્ષણ સમિતિની બહાર અનેક વખત અવાજ ઉઠાવ્યો, રોડ ઉપર અવાજ ઉઠાવ્યો છે સમગ્ર ગુજરાતમાં। પણ એ એજન્સીઓ ઉપર આજ સુધી પગલાં નથી લેવાના। એ એજન્સીઓને વારંવાર રિપીટેડ કોન્ટ્રાક્ટો મળ્યા જ કરે છે, પણ એ એજન્સી ઉપર કડક પગલાં લેવાને બદલે, એમને બ્લેકલિસ્ટ કરવાને બદલે તથા કથિત નાના લાખ રૂપિયાના, 2 લાખ રૂપિયાના, 3 લાખ રૂપિયાના કૌભાંડના નામે સારું કામ કરતા આચાર્યોનું દમન કરવામાં આવે છે, શિક્ષકોનું દમન કરવામાં આવે છે, વાલીઓનું દમન કરવામાં આવે છે, શાળા વ્યવસ્થાપન સમિતિમાં સારું કામ કરતા વાલીઓને હેરાન કરવામાં આવે છે, ખોટા કેસ કરવામાં આવે છે। તો આ ભ્રષ્ટ ભાજપની સરકારને અને એને શિક્ષણ મંત્રીને અમારે કહેવું છે કે તમારામાં તાકાત હોય, આટલી બધી શક્તિ તમારી પાસે હોય, આટલા બધા ધારાસભ્યો તમારી પાસે હોય, પોલીસ તમારી પાસે હોય, આટલા મોટા વિભાગો તમારી પાસે હોય, તો રાજ્યના શિક્ષકોની અછત પૂરી કરો, રાજ્યના બાળકોને રમતગમતના મેદાન આપો, એને ભૌતિક સુવિધાઓ આપો, પાઠ્યપુસ્તકો સમયસર પહોંચાડો, ગુણવત્તાસભર શિક્ષણ આપો। તમારી શક્તિનો ઉપયોગ આવા કામમાં કરો, નહીં કે આવા કાયરતાપૂર્ણ કામમાં। સમગ્ર શાળાને અત્યારે પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવી છે। બાળકોને મળવા જવા દેવામાં નથી આવતા, શાળા પાસે જવા દેવામાં નથી આવતા, શાળાની અંદર જવા દેવામાં નથી આવતા। મારી શિક્ષણ મંત્રીને વિનંતી છે કે આવી નાની અને હલકતાઈપૂર્વકની કાયરતાઓમાંથી બહાર આવો અને રાજ્યમાં શિક્ષણમાં ઘણા બધા ફેરફારો કરવાની જરૂર છે, સુધારાઓ કરવાની જરૂર છે, એના ઉપર ધ્યાન આપો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।